જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે જોશું 2026માં અક્ષય તૃતીયા ક્યારે છે, તેના શુભ મુહૂર્ત વિશે, તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે, તેના ધાર્મિક મહત્ત્વ વિશે આપણે જોઈએ. ધન્યવાદ. મિત્રો, હિન્દુ ધર્મમાં 3.5 મુહૂર્ત પૈકીનું એક અને અત્યંત પવિત્ર ગણાતો તહેવાર એટલે અખાત્રીજ. વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026માં આ પવિત્ર તહેવાર 19 એપ્રિલ 2026 રવિવારના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયા બુધવારે અને રોહિણી નક્ષત્રમાં આવે તો તેનો વધુ શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે, પરંતુ રવિવાર હોવા છતાં પણ આ દિવસનું મહત્ત્વ ઘણું બધું છે. અખાત્રીજના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીને લક્ષ્મીજીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026માં સોના ચાંદીની ખરીદી માટેનું શુભ મુહૂર્ત આ પ્રમાણે આપેલું છે. 29 એપ્રિલ 2026ના રોજ સવારે 10:49 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલ 2026ના રોજ સવારે 5:51 વાગ્યે તિથિ સમાપ્ત થશે. આમ ખરીદારોએ ખરીદી માટે લગભગ આખો દિવસ મળી રહેશે. તે અત્યંત અનુકૂળ અને વણજોયું મુહૂર્ત હોય છે. હવે અક્ષય તૃતીયાના ધાર્મિક મહત્ત્વ વિશે જોઈએ તો સંસ્કૃત શબ્દમાં અક્ષયનો અર્થ થાય છે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી, એટલે કે જેનો ક્યારેય નાશ થતો નથી. એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા દાન, પુણ્ય, જપ અને ખરીદીનું ફળ અક્ષય રહે છે અને તેમાં હંમેશા વૃદ્ધિ થતી રહે છે. આ દિવસે પિતૃતર્પણ અને દાનનું પણ ખૂબ વિશેષ મહત્ત્વ ગણવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ અક્ષય તૃતીયા સાથે જોડાયેલી મુખ્ય પૌરાણિક માન્યતાઓ. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો. તેથી તેને પરશુરામ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે યુગાદિ તિથિ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા અન્નપૂર્ણા પ્રગટ થયા હતા. મહર્ષિ વેદવ્યાસે આ પવિત્ર દિવસે જ ભગવાન ગણેશજીની સહાયથી મહાભારત ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર ગંગા નદી પૃથ્વી પર આ દિવસે જ અવતરી હતી. આ દિવસે દરિન્દ્ર સુદામા પોતાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા હતા અને તેમની ગરીબી દૂર થઈ હતી. પ્રખ્યાત ચારધામ યાત્રામાં બદ્રીનાથ મંદિરના કપાટના દ્વાર અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે જ ખોલવામાં આવે છે. મિત્રો, આ હતી અક્ષય તૃતીયા સાથે જોડાયેલી કથાઓ. આ દિવસે કરેલું દાન, સ્નાન, જપ કે યજ્ઞ અક્ષય રહે છે. તે અક્ષય ફળ આપનારું રહે છે. આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, જે સમૃદ્ધિ લાવે છે અને સતત દિવસે ને દિવસે વૃદ્ધિ પામતું રહે છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ વિશેષ પૂજા અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે વણજોયું મુહૂર્ત હોય છે, તેથી ગૃહ પ્રવેશ, અન્ય શુભ કાર્યો પણ કરવામાં આવે છે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. માહિતી બીજા સાથે શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધાને પહોંચી શકે. ધન્યવાદ.